જો કેમ ખાય છે આની પેલા ધોરીનો આમ જ ખાતો ખબર છે ને. અને આમ આ વાડી આપણે આવીએ ને એટલે એવું લાગે કે જાણે કોઈ કાઠિયાવાડની વાડીએ કેમ આપણે આવી ગયો. જો કાઠિયાવાડમાં શોખ હોય ને એવો નહીં પટેલ શોખ તમને? અરે યાર પતકુડી બીજા પણ હજી સુધી વિયાણી નથી. એટલે હવે આમાં ખાસ તો ચેક કરવાનું છે કે આમાં શું લઈ આવે ને એ પ્રમાણે સમજે. કારણ કે બંનેને વાછડી જે 90% વાછડી આવે એ જ બંનેને સિમેન્ટનો યુઝ કરેલો હતો. મોટી ઉંમરનો બળદ ચેક કરો. કાબરો ઘણા સમયથી છે. આ એક ગાય વીવરાવી. આમ તો બધું નોર્મલ જ હતું. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા ઘરેથી જ કરી નાખીએ, ઘરની અંદરથી. એનું કારણ શું ખબર? હું એમ જ અહીંયાથી આમ બારીથી આમ નીકળ્યો ને ત્યાં શું જોયું? કાંકરેજનું પ્યોર લક્ષણ. જો ઓમ નજડે ખાવા તો આમ પડાવીને ખાઈ લેવાનું. ભાઈ ખાઈ લેવાનું. જો કેમ ખાય છે આની પેલા ધોરીનો આમ જ ખાતો ખબર છે ને. વાહ ઢાલી વાહ. ભૂખ લાગે ભાઈ શું કરવું? હા ઢાલી, હે ઢાલી શરમાઈ ગઈ. જો ઢાલી ના ના વાંધો નહીં તું ખા. આપણે એને શું ફિલ્મ આવી ને એટલે એ બચારી શરમાઈ ગઈ, નીચે ઉતરી ગઈ. તમારે યાર આવા બધા વખાણ મારા કરવા હોય તો એ મને પોહાતું નથી, એટલે એવું કે હું ઉતરી જાઉં નીચે. તો એક પગ તો હજી અત્યારે જ રાખ્યો છો. અને ઢાલીને મેં આમને એમ છે એ ઘણી વાર જોઈ છે ઉપર ચડીને ખાતા. આ કોઈ દી ખાતી નહીં એમ. એટલે આ હુંજી છે એ કારી રહે ને, કારી હુંજી ગઈ. હુંજી વાછડી આર્યા છે એ ઢાલી રહી ને એ થોડી તોફાની, એટલે ઉપર ચડીને ખાઈ લે. બાકી તો હવે આપણે નાસ્તો પાણી કરી લીધા, તૈયાર થઈ ગયા છે બરાબર. અને હવે જવાનું છે આપણે પાંજરાપુર જઈ અને પછી થોડી વાર પછી આપણે ફ્રી થશું ને એટલે આપણે એક વાડી જોવા જવાનું છે. ન હોય તેથી કકરાવાના ન હોય મેળ આવી જાય ને તેથી હેલિકોપ્ટર ઉડતા હોય યાર. કારણ કે એક આપણા મિત્ર છે, એને એ આપણા વિડીયો જોઈ છે તો એ કે તમે બધાનું તો બધું બતાવો છો, એની પાસે સારી ગાયો સારા બળદ એવું બધું છે, તો એ કે મારી વાડીએ તમે આવો અને આપણું પશુધન છે એ તમે બધાને બતાવો. એવી એને કાલે મને રિક્વેસ્ટ કરી. તો મેં કીધું હાલો. એમાં રિક્વેસ્ટ શું કરવાની ભાઈબંધ, હમણાં કાલ પહોંચી જાય. અમારે તો બધું એ જ જોઈએ છે એવું, અને આપણા બધા મિત્રોને એ જોવું છે બરાબર. એટલે મેં કીધું આવશું નક્કી અમે. એટલે હર્ષદને આવી જાય પછી એને આવવું હોય તો એની ત્યાં લઈ જાય. કારણ કે દાડમની વાડી છે એને, પૃથ્વીને બધા આપણા ભાઈ બધા આવ્યા છે તો એની દાડમનો બગીચો બતાવીએ અને ખાઈએ દાડમ હટીને. એટલે એ બસ ગૌશાળાથી આવે છે, થોડી વારમાં આવી જાય. પછી એની સાથે હું વાત કરીને પછી હું નીકળીશ. તો મેં જે તમને વાત કરી હતી કે આપણે એક સરસ મજાની વાડી જોવા આવવાની છે, તો ત્યાં આપણે પહોંચી આવ્યા. અને આમ આ વાડી આપણે આવીએ ને એટલે એવું લાગે કે જાણે કોઈ કાઠિયાવાડની વાડીએ કેમ આપણે આવી ગયો. જો આમ હરિયાળી દેખાય ફરતે. તમે ચીકુના ઝાડ છે. અને હવે આપણે છે અહીંયા જોવાનું છે ગાયો, સામે બળદ છે, બળદ એ ચેક કરવાના છે. અને વાડી કંઈ ઘણી દૂર નથી. આ સામે જે શેડને તમને દેખાય આમ જો પાછળ, આ પાબુશ્રી વિભાગ છે આપણો, એટલે પાબુશ્રી વિભાગની બાજુમાં જ છે. અને અહીંયા આપણે એકવારની ગાયો જોઈ લે. અને જે આપણી કુંજની કુંજલ છે, માયાની મંજરી અને કેસરની કંકુ, એની એક બેન અહીંયા છે, એ આપણે ચેક કરશું. હમણાં જ વિયાણી છે, 2-3 દિવસ થયા છે, નનકી એવી વાછડી. અને આ ગાય છે એ હવે વિયા છે. એ કરીએ આપણે એને ચેક કરીએ. અને આમાંય 140નું જ બચ્ચું આવશે. જે હમણાં મેં વાત કરી ને તમને કે આપણી જે કંકુ છે, કુંજલ છે, મંજરી છે, એની જ બેન આ ગાયની અંદર. અને એક વિયાણી છે, થોડા ટાઈમ 2-5 દિવસ પહેલાં વિયાણી, એની વાછડી આપણે જોઈએ. એ આર્યા ગાય આ તમે જોવો હોય ને. હા પટેલ હમણાં વિયાણી છે ને 140ની વાછડી. આમાં આવી ને આમ જ આ 140ની વાછડી. હા હોય વાછડી હમણાં જોઈએ આપણે. આની કોઈને આના કોઈને તમને ખબર નહીં કયા બીજ હતા એ ખબર છે? અને હવે આપણે ચેક કરવાના છે મેન બળદને, કે પટેલ જે છે ને આપણા મિત્ર, એને બળદનો ખૂબ શોખ છે. કાઠિયાવાડમાં શોખ હોય ને એવો નહીં પટેલ શોખ તમને? જો મોયડો ટાઈટ કરો શું? હવે બંને બળદ છે તૈયાર થઈ ગયા છે. આ ક્યાંથી તમે લઈ આવ્યા હતા પટેલ? વેરહરાથી, આપણે ખડીર વિસ્તારમાંથી. કેટલા 2 વર્ષના થઈ ગયા છે કે વધારે? હે 2 વર્ષના નહીં? બે ભાઈ પાછા.
જો બંને બળદને તમે આ રહ્યો મોટો ભાઈ છે ની આ મોટો છે અને આ એના પછીના વેતરનો આમ બે એક જ હું નહીં મારો દીકરો હાલો આપણે હું ફોન ટાણે જ આવી જાય છે એટલે હવે તમે વ્યવસ્થિત જોવે ને બંનેને આમ તો કમ્પ્લીટ ચાલુ છે ને નહીં આની મોરે હું એકવાર આવ્યો હતો ત્યારે તમારી પાસે બીજા બળદ હતા એનો હું વિડીયો ઉતારી ગયો હતો એને લગભગ વરસ એક થઈ ગયું તમે જોયું તો ઠીક છે નહીંતર આ બંને આપણે અહીંયા કાલે આવ્યા હતા વાડીએ તો આપણા મિત્ર છે પટેલ કે તમે અમારી વાડીને કેમ વિડીયો નહીં ઉતારતા હતા આ તમારી વાડીને ઉતારી દીધો બસ હવે આપણે હે વાસળી ક્યાં નનકી અમે હે ઘરમાં એની અમારી પાસે 3 છે 3 ને 2 અહીંયા હે હોવે અરે યાર પટકુડી બીધા આ આખો રહ્યો ને આખો આ જેનો આનો બાપ રહ્યો ને એ આખાની વાછડીઓ માટે કાઠિયાવાડા માણસ મરે છે કે જેનો આનો બાપ છે એનું નામ પડે કે 140 ની વાછડી છે એટલે આમ માંગ ઘણી આની અને અહીંયા આપણે બધી એક તમારી પાસે છે પછી એક પોલીસ લાઈનમાં એક સાહેબ છે ગાયો રાખે એની પાસે એક આવી વાછડી આવી આ જ આખાની આપણી પાસે 3 છે આ કેટલે 4-5 દિવસની થઈ કે નહીં હમણાં આપણે જે ગાય જોઈ ને એને આ વાછડી આવીને અત્યારે જે ગાભણ ગાય છે એને પણ આ જ બીજદાન છે સેક્સ સોટેડ છે પણ હવે એ હજી વિયાણી નથી એટલે અમે જોઈએ છે શું હા હો ને કાબરીનું એ કેનું કદરેશની વાછડી એની આ વાછડી ઓળખી પેલું વેતરવાળી ને મારી કદરેશ આખાની છે અત્યારે ગાભણ છે કે એના પછીની પેલું વેતરવાળી આ એ નથી આ બીજું કયું આ કયું આ કયો બોલશે આ તો ભેંસનું છે પટેલ હે ભેંસનું છે આનો ગાયનું જુઓ આમ જો લીલો ચરવાનું બધું કમ્પ્લીટ રચકાની ભારી આ બાજુ મવડી જો કાઠિયાવાડમાં ભૂલાઈ જાય અહીંયા આવો ને તમે એટલે લીલું બધું આર્યા ગાય છે ને એને શું છે ખબર કે જે ગાય વિયાણી ને એ બંનેને એક સાથે જ બીજદાન કરેલા છે બંનેને સેક્સ સોટેડ સિમેન્ટ આર્યા આને જે વાસળી આવી એ આ ગાયને અને આ ગાયને બંનેને એક દિવસમાં જ બીજદાન થયા હતા ને નહીં આમ તરત જ માનો કે પહેલાં આને કર્યું ને પછી આને કર્યું પણ આ હજી સુધી વિયાણી નથી એટલે હવે આમાં એમ ખાસ તો ચેક કરવાનું છે કે આમાં શું લઈ આવે ને એ પ્રમાણે સમજ્યા કારણ કે બંનેને વાછડી જે 90% વાછડી આવે એ જ બંનેને સિમેન્ટનો યુઝ કરેલો હતો આ એક વિયાઈ ગઈ છે અને અઠવાડિયું હજી એના પછી થયું તો પણ આ એક ગાય વિયાણી નથી એટલે હવે જોઈએ છે શું થાય છે નહીંતર એવું હોય છે તમે તો જાણો જ છો કે ઘણા દિવસ લઈને ઘણા દિવસ એટલે વાછડો જ આવવાનો હોય છે પણ હવે આમાં નક્કી થશે કારણ કે આપણી કેસર છે કેસર જ્યારે કંકુ આવે ને ત્યારે એણે લગભગ 10-15 દિવસ વધારે લીધા હતા છતાં શું સેક્સ સોટેડ સિમેન્ટ હતું એટલા માટે એમાં વાછડી જ નક્કી આવી હતી એટલે હવે આમાં ચેક કરીએ જ્યારે અહીંયા છે ત્યારે આપણા મિત્ર છે આપણે ઇન્ફોર્મ કરશે ને હું તમને જણાવીશ કે આમાં શું થાય આ ગાય છે નહીં બાકી આ ગાય જે અત્યારે વીણી હમણાં વાછડી જોઈ ને એની માં આ બંનેને એક જ સાથે એમ માનો કે થોડી 2-5 કલાકે નહીં લગભગ અડધી કલાક વધારે છે એનો સમયનો ફરક હતો કે બીજદાન થયા એને પણ છતાં આવી રીતે છે અઠવાડિયે એકનો વિયામાં ફરક પડી ગયો છે એટલે ખાસ કરીને આપણે એ જોવાનું છે કે આ ગાય શું લઈ આવે અને જ્યારે વિયા છે ત્યારે ફરી આપણે અહીંયા આવશું જોવા અને ચેક કરશું કે શું આવ્યું તે બરાબર બાકી હર્ષદને એને આપણે વાત કરી હતી પણ હવે એને થોડીક વાર લાગે એમ છે એટલે હવે એની રીતે આવશે અને જોઈ જશે ભલે તો હવે આપણે જાય પાબુશ્રીમાં ત્યાં રાઉન્ડ મારી લઈએ ચેક કરી લઈએ ઘણા દિવસથી આપણે ત્યાં ગયા નથી એટલે જોઈ લઈએ હવે આપણે આવી ગયા છીએ અહીંયા પાબુશ્રી વિભાગની અંદર અને અહીંયા જોઈ શકો છો આ બધા પાબુશ્રી વિભાગના આખલા છે એ મહુડી ખાય છે અને પાબુશ્રી વિભાગમાં પણ આપણે ગમાણ મૂકવાનું ચાલુ કરી નાખ્યું 1 2 3 4 જ છે ને હો
પછી 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ઓહો આમાં 20 25 ગમણ છે પણ આ વાળો તો ઘણો બધો મોટો છે ઘણો એટલે ઘણો એવું ખાંચો દેખાય ને એ ખાંચામાં એમ ઘણી હોતી છે એટલે આમ સૂકી નીણ છે એ શું કહેવાય એ ગમણની અંદર નાખે બાકી તો આ લીલું તો એમાં થાય નહીં મતલબ જેટલી નીણ નાખવી હોય ને એટલી પૂરતી એમાં થાય નહીં એટલા માટે આ બધા નીચે ખાય છે અત્યારે અને આ ગમાણો છે ને એની સિસ્ટમ આ છે જો બંને બાજુ ખાઈ શકે પણ અહીંયા છે આ બધું દિવાલને ટેકે રાખેલ છે એટલે અત્યારે જ આપણે વાત કરી નાખી કે એ આમ સાઈડમાં કરી નાખો એટલે વ્યવસ્થિત બધા ખાઈ શકે આપણે અહીંયા પાબુશ્રી વિભાગના જે આંખા ચેક કર્યા અને હવે તમે એક મોટી ઉંમરનો બળદ ચેક કરો કાબરો ઘણા સમયથી છે અહીંયા ફરવાનું એને ખાવા પીવાનું મજા કરવાની હવે બજારની અવસ્થા થઈ ગઈ છે આપણે અહીંયા આવ્યા ને ત્યારે આમ ખાતો હતો પણ હવે છાંયો જાલીને ઊભી ગયો જો અને હવે આપણે ચેક કરવાનું છે અહીંયા પાબુશ્રી વિભાગના જે નવા શેડ છે ને એમાં શું આમ નવી ફેશનથી બને હો નવી ફેશન તો નહીં પણ નવી ટેકનિકથી એના માટેનું આ બધું છે વ્યવસ્થા જો નીચે પાણા ફિટ કરે એની અંદર જઈને જોઈએ એકવારના કમ્પ્લીટ થશે ત્યારે વળી જોશું આપણે અહીંયા પણ પાંજરાપોળનું કામ તાબડતોડ ઘણું બધું ચાલુ છે ત્યાં આઈસી વોર્ડ આપણો બને છે અને અહીંયા આ બધા વાડા બને છે ડિજિટલ તો ના કહેવાય પણ સુવિધાથી ભરપૂર એમ બ્લોકની જગ્યાએ જો આ પથ્થર ફિટ થાય રહે દેખાય ને કેમ છો હે આપણે આવી ગયા કારીગર પાસે કેમ છો મજામાં ને આવી ગયા તમે વિડીયો બરાબર ને રાજી થઈ ગયા ને તમે શું કામ કરો બોલો ફટાફટ આ વેલ્ડિંગ નું સેટ બનાવી છે પછી ખારિયા બનાવી છે તમામ કામ કરી આપી એમ ને ના વાહ આ બધું પાણી છે ને આ પાણી હવે આપણે વરસાદનું સ્ટોર કરવાનું છે જે વેસ્ટ જાતું ને વેસ્ટ ને આ કેમ કેડતો નહીં ને ટેન્ટ છે તમારો વાહ રે વાહ હે એમ ને ના એ બની જાય પછી આવવાનું છે તમારે તમારું કામ જોવા માટે અત્યારે તો એમ જ હું એક ગાયની દવા કરવા આવ્યો હતો કયો એટલે મેં કીધું આ ભાઈબંધો આપણે કામ કરે ને મળી લઈએ પાઇપ શેમાં ઉપયોગ થાય હાર્યા ક્યાં ટાંકો બની ગયો હવે બનાવવાનો ના સરસ લ્યો પાણા ફિટ થઈ ગયા એમ ને ભલે હાલો તમે એકનું બધું કામ કમ્પ્લીટ કરી નાખશો ને પછી એને આપણે વિડીયો બનાવશું હો તમારો વ્યવસ્થિત તો આપણે પાબુશ્રીથી પહોંચ્યા ત્યાં સ્થાનિક વિભાગમાં અને અહીંયા પહોંચ્યા ભેગે જ આપણે ગરમી થઈ ગયા એનું કારણ શું ખબર આ એક ગાય વિવરાવી આમ તો બધું નોર્મલ જ હતું આવી જા પકડ ચાલુ સોરી પકડો एक्चुअली झुकेगा नहीं ले શું આ કહી દો હાલો વાસળી કેમેરો બરાબર રાખો પસડાવો ન જોઈએ સાહેબ પસડાય નહીં આમ રાખો ને એટલે જરા નીકળી જાય બધું જરા સેજ નહીં મોટો ના હમણાં તમે કહેતા હતા ને જરા છે કદાચ કીધું પી ગયું હોય એમ વાસળી છે કે ને તારી ભલી થાય તારી તો ગાય વિયાઈ ગઈ છે અને આપણું પડ્યું ખોટું અને ભગત પડ્યા હાચા જેમ ગમે એમ પણ અનુભવ ને ભગત ગમે એમ પણ અનુભવ કામ આવ્યો બાકી તમે સાચા પડ્યા ગાય કેમ છે ખબર ગાયને લગભગ અઠવાડિયે 10 દિવસથી આપણે પૂંછડું ચાલીને તે ઊભી કરીએ ને ત્યારે ઊભી થાય છે પણ આજ વિયાઈ ગઈ એટલે થોડુંક એનું શરીર હળવું પડી ગયું ને એટલે એને હવે તકલીફ ના પડે ઊભા થવામાં ને વાંધો નહીં આવે બાકી આપણે જ્યારે પાબુશ્રી હતા ને ત્યારે સવા ભગતનો ફોન આવ્યો કે આવજો થોડા વહેલા એક ગાય વિયાઈ રહી છે મેં કીધું એવું કાંઈ હોય તો આપણે તો પહોંચી જાય ફટાફટ તો આવી ગયા અને આમ નોર્મલ હતું બીજું કાંઈ હતું ને ખેંચવાનું હતું કારણ કે ગાય છે એ આમ નબળાઈ ઘણી હતી એટલે બર ઓછું કરે એટલા માટે તો વીવરાઈ નાખી કમ્પ્લીટ અને હવે અત્યારે બીજું કંઈ કામ છે ને હવે જાય થોડી વાર હોસ્પિટલની અંદર
અને કંઈ હશે તો બીજું જોશું. તો આપણે જેને સવારે વીવરાવી હતી જે ગાયને, એ ગાયને અત્યારે આપણે એના વાસોડાને મતલબ ધવરાવીએ છીએ આ વાસડાને, કારણ કે ત્યારનું એ આચળ લઈને તો હકતું બીજા કોઈ માણસો નવરા નથી બધા હે. એ આ જે પિંજરું છે ને એમાંથી રેતી કાઢવાનું બહાર કામ કરે છે. બે નવી જે જૂની રેતીથી કાઢીને નવી નાખવાની છે. એટલે અત્યારે એકવારની જૂની રેતી બધી બહાર કાઢે છે. એટલે મને થયું કે હાલો ને તો આપણે કંઈ બીજું કામ નથી તો વાસુડાને ધવરાવી દઈએ તો કમ્પ્લીટ અત્યારે ધાવે છે વાસુડું. થોડીક વાર મહેનત કરીને એટલે શીખી ગયું. તો એકવાર એને ધવડાવી દઈએ અને પછી જેટલું ધાવે એટલું ધાવા દઈએ અને જેટલું એને ધાવવું હોય ધાવી લઈને પછી હટી જાય પછી બીજું આપણે દોઈ લઈએ એટલે ગાય એકદમ હરવી પડી જાય. તો મિત્રો તમે લાસ્ટમાં જોયું ત્યારે આપણે પાંજરાપુર હતા અને જે સવારના ગાય વિયાણી એને આપણે એના વાસુડાને આપણે ધવરાવતા હતા. તો એના પછી છે એ આપણે થોડાક કામથી બહાર નીકળી ગયા અને હમણાં તો 2 દિવસથી શું થયું છે મારું દીકરું કંઈ ખબર પડતી નથી. 2 દિવસ આજે થઈ ગયા છે. અત્યારે આપણે ગૌશાળાએ છે પણ અત્યારે થઈ ગયું અંધારું એટલે હવે કાંઈ જોવાશે નહીં. 2 દિવસથી આપણે ગૌશાળાએનું કંઈ સીન જ નહીં લીધું એટલે આપણે શું ફ્રી જ નથી મતલબ. તો બાકી તો હું ફ્રી હોય ત્યારે તો સીધા આપણે અહીંયા જ આવીએ છીએ. પણ 2 દિવસથી શું કામ એવું વધી ગયું છે કારણ કે થોડુંક એડિટિંગનું કામ ને એવું બધું હોય છે. જે મિની વ્લોગ આપણે નાખીએ છીએ ને એડિટિંગ કરવામાં આપણે પાંજરાપુરે ઘણી બધી વાર લાગે છે અને બીજું બધું કામ એ 2 દિવસથી તો વધારે હોય છે. કાલ પરમ દિવસ 2 દિવસ ઓપરેશન હતા. આજે થોડુંક આપણે પાબુશ્રી ગયા હતા ને એવું બધું હતું એટલે 2 દિવસથી આપણી ગૌશાળાનું કાંઈ કવર થતું નથી. પણ કાલે સવારથી આપણે અહીંયા આપણી ગૌશાળાએથી જ વ્લોગ સ્ટાર્ટ કરવો છે ફાઇનલ, કારણ કે 2 દિવસ થઈ ગયા યાર. 2 દિવસ કાંઈ ગૌશાળાને બતાવી નહીં એટલે આ તો યાર રેકોર્ડ તૂટી ગયો. બાકી અત્યારે આપણે આપણી ગૌશાળાએ હતા બધું કામ થઈ ગયું છે એકદમ ઓકે અને ગાયો બધી ખાય છે અત્યારે નીણ. ઘરે પૂગી ગયું છે દૂધ બરાબર. અને વિડીયોને હવે અહીંયા સુધી રાખી દેવાનો છે. અને જો તમે આ વિડીયો છે અહીંયા સુધી જોયો હશે તમને પસંદ જ આવ્યો હશે તો લાઇક કરી નાખજો, સરસ કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે વિડીયોને શેર કરી નાખજો. હવે મળીએ કાલના નવા વ્લોગની અંદર, નવા વિડીયોની અંદર.